હેલો મિત્રો, તો હું તમને આજે એક સ્ટેટસ એડિટ કરતા શીખવાડવાનો છું. તો પહેલા આ પ્રિવ્યુ જોઈ લો. આ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે પહેલા VPN કનેક્ટ કરી લેવાનું છે. અહીંયા જો VPN કનેક્ટ થાય છે મારે VPN કનેક્ટ થઈ ગયું છે. કેપકટ ઓપન કરવાનું છે. મારે કેપકટમાં થોડુંક લોડ લેશે. અહીંયા તમારે ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરવાનું છે. તમારા વિડીયોની અંદર આવી જવાનું છે. તો આપણે પહેલાં આનો ઓડિયો કાઢીશું. ઉપરનો વિડીયો પહેલાં ડિલીટ કરી નાખશું. આપણે અહીંયાથી આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું. તો આપણે ફોટો સિલેક્ટ કર્યા બધી અહીંયાથી આપણે 9.60 સિલેક્ટ કરી લેવાનું છે. પછી આપણે ફોટો ઝૂમ કરી દઈશું. ફોટાને આપણે સાઉન્ડ સુધી લઈ જવું પડશે. તો અહીંયાથી આપણે સાઉન્ડને એડિટ કરવો પડશે. તેના માટે આપણે અહીંયાથી તમારે સાઉન્ડ સાંભળીને એનું એડિટ કરવાનું છે. સાઉન્ડમાં ટીક લગાવવાના છે. તો હું ફટાફટ ટીક લગાડી દઉં. તો આપણું સાઉન્ડ રેડી થઈ ગયું છે. સાઉન્ડની અંદર જેટલા કટ મારે એટલે આપણે ફોટાની અંદર પણ કટ મારવાના છે. તો હું ફટાફટ કટ મારી દઉં. તો આપણા કટ પણ રેડી થઈ ગયા છે. તો આપણે વિડીયોની અંદર ઇફેક્ટ લગાડશું. આમાં તમને કોઈ પણ ઇફેક્ટ સારી લાગે તો એ તમે લગાડી શકો છો. તો મને અત્યારે આ ઇફેક્ટ સારી લાગી તો હું ઇફેક્ટ ઓનલાઈન કરી દઉં છું. આપણે 3 કટમાં એ ઇફેક્ટ લગાડીશું. આપણા વિડીયોની અંદર 3 ઇફેક્ટ લાગી ગઈ છે. આપણે વિડીયો ચેક કરીને જોઈ લઈએ. પહેલા વિડીયોમાં ઇફેક્ટ સારી દેખાય છે એટલે આપણે એ ઇફેક્ટ રહેવા દઈશું. આપણે બીજી ઇફેક્ટ લગાડી બીજી કટમાં. તો નાના કટઆઉટ માટે હું બીજી ઇફેક્ટ લગાડીશ. એના માટે આપણે ફરી પાછું આવવાનું છે. આપણે કોમ્બોમાં ક્લિક કરવાનું છે. એમાંથી આપણે ઇફેક્ટ સિલેક્ટ કરવાની છે. હું ફટાફટ ઇફેક્ટ લગાડી દઉં. તો આપણી ઇફેક્ટ લાગીને તૈયાર થઈ છે. તો આપણે બીજા કટઆઉટમાં જશું. બીજા કટઆઉટમાં પાછા કોમ્બોમાં જશું અને
આપણે બીજી ઇફેક્ટ સિલેક્ટ કરીશું. મને તો આ ઇફેક્ટ સારી લાગી એટલા માટે હું બધા કટઆઉટમાં ઇફેક્ટ લગાડીશ. તો આપણી આ ઇફેક્ટ લાગીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આમાં ફરી પાછી બીજી ઇફેક્ટ લગાડીશું. મને તો આ વિડીયોમાં આ ઇફેક્ટ સારી લાગી તો હું એ ઇફેક્ટ અપ્લાય કરી દઉં છું. તો ફરીથી અહીંયા આપણે પાછી ઇફેક્ટ લગાડવાની છે. એ ઇફેક્ટ આપણે પાછી ચેન્જ કરીશું. તો વિડીયો બની ગયો હોય તો આપણે એકદમ ચેક કરી લેવી. હવે એક ટેક્સ્ટ એડ કરવાનું છે. તો આપણે વિડીયોની પ્રકાર એમાં ઝૂમ દેવી. અહીંયાથી તમારે કોઈ પણ ઇફેક્ટ સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમારે સારી જગ્યાએ એડજસ્ટ કરી દેવાનું છે. આ ફૂલ વિડીયોમાં તમારે મૂકી દેવાનું છે. તો અહીંયા આપણે વિડીયોમાં બ્લડને વેટ કરીશું. પહેલા રાખવું છે 12%, પછી 10%, 5%,
અને પછી 18%, 1% આને વધારી લેજો. તો બસ આપણું એ લગીને શરૂ થઈ ગયું છે. તો આને આખા વિડીયોની અંદર ફેલાવી દેવાનું છે. તો આપણે ફરી પાછા જશું અને અહીંયા 4K સર્ચ કરશું. મારે તો 4K નહીં આવતો એટલે મેં 8K લગાડ્યું છે. 8K ને હું 100 કરી દઈશ, અપ્લાય કરી દઈશ. આને પણ આખા વિડીયોમાં અંદર ફેલાવી લઈશ. તો આપણો વિડીયો બનીને તૈયાર છે. અહીંયા આપણો વિડીયો બની તૈયાર છે. તો આને આપણે હાઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરી લઈશું. ડેમો વિડીયો જોઈ લેજો. Yeah.